નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. બોલો લ્યો, મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલાબેન સીતારામન બુધવારે નક્કી કરશે. ટૂંકમાં એક ગુજરાતી જે છે એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની વિધિવત જાહેરાત બુધવારે સવારે ભાજપના ધારાસભ્યોની બેઠક બાદ કરશે. અલબત્ત વિજયભાઈ રૂપાણી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહ અને મોહન ભાગવત વચ્ચેની મિટિંગમાં જે નિષ્કર્ષ થશે અને એ જ નામની જાહેરાત જે છે એ વિજયભાઈ રૂપાણીએ કરવાની રહેશે. આ એક સર્વવિદિત વાત છે, છતાં પણ એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને આ જાહેરાત કરવાનું શ્રેય પ્રાપ્ત થયું છે, એટલે ગુજરાત માટે એક રીતે ગૌરવની વાત છે. પરંતુ મુખ્યમંત્રી કોણ બનશે એ રહસ્ય હજી પણ અકબંધ છે. દેવેન્દ્ર ફડણવીસ ફ્રન્ટ રનર છે, પરંતુ એકનાથ શિંદે હજી પણ પોતાની જાતને રેસમાં ગણાવે છે, એટલે જ અવારનવાર એમના રિસામણા અને મનામણા ચાલે છે. દિલ્હીમાં જઈને અમિતભાઈ શાહને ત્યાં મુલાકાત કરીને બીજે દિવસે મુંબઈ આવે છે અને ત્યાંથી સીધા સાંગલી જતા રહે છે. સાંગલીથી સમજાવી પટાવીને લાવે છે, ફરી પાછા કહે છે કે મને બહુ તાવ આવ્યો છે અને હવે હું કોઈને મળીશ નહીં, બધી મિટિંગો રદ કરે છે. ટૂંકમાં એકનાથ શિંદે સહેલાઈથી માનવા તૈયાર નથી, એ એક હકીકત છે. તો બીજી બાજુ દેવેન્દ્ર ફડણવીસ પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે પોતે ફરી એકવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બને અને ડેપ્યુટી સીએમથી સીએમ પદે એમને પ્રમોશન મળે. પરંતુ એકનાથ શિંદે જે છે અવારનવાર તાવ આવ્યો છે અને હવે હું નહીં મળું રિસાઈ જાય છે, અને છતાં ભાજપની નેતાગીરી એમની આ વાત શા માટે માની લે છે અને એમને શા માટે મનાવવાની કોશિશ કરે છે? ભાજપની મજબૂરી શું છે એકનાથ શિંદે માટે, અને અજીત પવારે સંપૂર્ણ શરણાગતિ શા માટે સ્વીકારી છે? આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને હા, પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા નવા વિડીયોઝ આવે તો તમને એનું સમયસર નોટિફિકેશન મળતું રહે. તો મિત્રો, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો ગત 23મી તારીખે આવી ગયા, એટલે ઓલમોસ્ટ 10 દિવસ થયા, છતાં હજી મહારાષ્ટ્રમાં વિધિવત રીતે સરકાર રચાઈ નથી. હવે મહાયુતિ જે હતી, ભારતીય જનતા પાર્ટી, એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, એને પ્રચંડ બહુમતી મળી. 288માંથી 230 બેઠકો મળી. ભારતીય જનતા પાર્ટીને 132 બેઠકો, એકનાથ શિંદેની શિવસેનાને 57 બેઠકો અને અજીત પવારને 41 બેઠકો. ટૂંકમાં આટલી પ્રચંડ બહુમતી મળી અને વિપક્ષ અને અપક્ષોના ખાતામાં માંડ 58 બેઠકો ગઈ છે. ત્યારે એકનાથ શિંદે હજુ પણ એવું માને છે કે આ ચૂંટણીનો વિજય જે છે એ એમના નેતૃત્વના કારણે થયો છે. અવારનવાર તેઓ એવું કહે છે કે જનતા તો એમને સીએમ માને છે, એ તો મહારાષ્ટ્રની જનતાના સીએમ છે, અને એવો દાવો અવારનવાર કરી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં જે ચૂંટણીમાં વિજય મળ્યો છે એ એમના મરાઠા સમુદાયના મતો જે ભાજપમાં ટ્રાન્સફર થયા છે એ એક મુખ્ય કારણ છે. મરાઠા સમુદાયે મરાઠા મુખ્યમંત્રીને ચૂંટવા માટેનો નિર્ણય કર્યો છે. અને ત્રીજું કે એમની 2.5 વર્ષની જે શાસનકાળ દરમિયાનની નીતિ, રીતિ, સિદ્ધિ જે કંઈ હતી તે એના કારણે અને એમણે લીધેલા નિર્ણયો, જે લોકપ્રિય નિર્ણયો હતા, દાખલા તરીકે લાડલી બહેનાનો નિર્ણય હતો કે પછી ટોલ ટેક્સ નાબૂદ કરી દેવાના, તમામ કોમ્યુનિટીને સમજાવવાની, મુસ્લિમ મતો જે છે એ એક તરફી ન જાય એનું પણ ધ્યાન રાખવાનું. ટૂંકમાં એકનાથ શિંદે એવું માને છે કે તેઓ મુખ્યમંત્રી પદના સાચા દાવેદાર છે, અને તેઓ ઉદાહરણ આપતા એવું કહે છે કે નીતિશ કુમાર બિહારમાં ઓછું સંખ્યાબળ ધરાવે છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટી જો નીતિશ કુમારને એમના વ્યક્તિત્વના આધારે બિહારમાં મુખ્યમંત્રી પદ આપતી હોય, અને મહારાષ્ટ્રમાં પણ એકનાથ શિંદે પાસે જે તે સમયે શિવસેના તોડીને આવ્યા હતા ત્યારે એમની પાસે ધારાસભ્યોની સંખ્યા જે છે એ 37 હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે 102 ધારાસભ્ય હતા. ત્યારે જો ભારતીય જનતા પાર્ટીએ એકનાથ શિંદેને સીએમ બનાવવાનું મુનાસિબ માન્યું હોય તો અત્યારે શા માટે નહીં? અને બીજું કે ચૂંટણીમાં જીત્યા બાદ એમણે તરત જ એવું કહ્યું હતું
કે વધુ બેઠકો જીતનારી પાર્ટીનો મુખ્યમંત્રી હોય એવી કોઈ ફોર્મ્યુલા ચૂંટણી પહેલાં નક્કી થઈ નહોતી. અને બીજું કે મહાયુતિ જે છે એ સંયુક્ત રીતે ચૂંટણી લડી હતી, પરંતુ મુખ્યમંત્રી પદનો ચહેરો જે છે એ દેવેન્દ્ર ફડણવીસ હશે એવું સ્પષ્ટ થયું નહોતું. ટૂંકમાં એ એવું માને છે કે મુખ્યમંત્રી પદનો એમનો દાવો મજબૂત છે. અને બીજું કે કેન્દ્રમાં એ કોઈ પણ પદ લેવા માટે બહુ ઉત્સાહિત નથી. અલબત્ત કેન્દ્રની સરકારમાં એમને ઈચ્છે તો એક સારું પદ મળી શકે એમ છે, કેબિનેટ રેન્કનો દરજ્જો મળી શકે એમ છે, પરંતુ એ કરવા માટે એ સંમત નથી. એમનું તો પોલિટિક્સ જે છે મહારાષ્ટ્ર પૂરતું એ સીમિત રાખવા માંગે છે. હવે ભારતીય જનતા પાર્ટીની મજબૂરી શું છે? ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે એટલી તાકાત છે કે 145 બેઠકો એમને જોઈએ સરકાર રચવા માટે. ભાજપની પોતાની તાકાત પર 132 બેઠકો છે. અજીત પવારે તો સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી છે. અજીત પવાર તો કોઈ ડિમાન્ડ કરવાની એમની હેસિયત જ રહી નથી. અજીત પવાર સંપૂર્ણપણે ભાજપ આધારિત છે. એટલે અજીત પવારના તમે 41 ધારાસભ્યો ઉમેરો તો ભારતીય જનતા પાર્ટીને એકનાથ શિંદેની આંકડાની દ્રષ્ટિએ જરૂર નથી, પરંતુ રાજકીય રીતે એમની જરૂરિયાત છે. એનું કારણ એ છે કે મહારાષ્ટ્રના નેતાઓ માત્ર મહારાષ્ટ્ર પૂરતું વિચારે છે, પરંતુ દિલ્હીમાં બેઠેલા નેતાઓ એ સમગ્રતયા 360 ડિગ્રી વિચારે છે. હવે તમે વિચારો કે કેન્દ્રની જે એનડીએ સરકાર જે છે એ એનડીએ સરકાર છે. આ ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ તાકાત પર 2014 અને 2019માં બનેલી સરકાર નથી. ભારતીય જનતા પાર્ટી અત્યારે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી દિલ્હીમાં લોકસભામાં છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો પનો ટૂંકો પડ્યો આ વખતે, અને ભારતીય જનતા પાર્ટી પાસે લોકસભામાં 543માંથી 240નું સંખ્યાબળ છે. હવે 16 બેઠકો તેલુગુ દેશમની છે. જનતા દળ નીતિશ કુમાર જે છે એના 12 સાંસદો છે. તો હવે તેલુગુ દેશમ જે છે એને કેન્દ્ર સરકારની જે કેબિનેટ જે છે એમાં એક કેબિનેટ મંત્રી અને 2 રાજ્યકક્ષાના મંત્રી મળ્યા છે. જનતા દળ નીતિશ કુમાર જે છે એને એક કેબિનેટ અને એક રાજ્યકક્ષાનો મંત્રી મળ્યા છે. લોક જનશક્તિ પાર્ટી કે જે ચિરાગ પાસવાનની પાર્ટી છે એની પાસે 5 સંસદ સભ્યો છે અને ચિરાગ પાસવાનને કેબિનેટ રેન્ક મળી ગયું છે. હવે જનતા દળ સેક્યુલર દેવેગૌડાના સુપુત્ર કુમાર સ્વામી, હવે દેવેગૌડાની જે જનતા દળ સેક્યુલર પાર્ટી છે એની પાસે કર્ણાટકમાં માત્ર 2 સંસદ સભ્યો છે, છતાં પણ એને એક કેબિનેટ રેન્ક આપવામાં આવી છે. હવે શિવસેના શિંદે પાસે 7 સંસદ સભ્યો છે, પરંતુ કેન્દ્રમાં એને માત્ર એક રાજ્યકક્ષાનો મંત્રી આપવામાં આવ્યો છે. હવે ધારે તો શિંદે તે વખતે પણ એ બાર્ગેનિંગ કરી શક્યા હોત, કારણ કે તે વખતે કેન્દ્રમાં 240 પર ભારતીય જનતા પાર્ટી હતી, 16 બેઠકો ચંદ્રબાબુ નાયડુની ને 12 બેઠકો નીતિશ કુમારની, એટલે 28, એટલે 240 વત્તા 28 એટલે 268. તોય 272ના જાદુઈ આંકને પહોંચવા માટે જે પનો ટૂંકો પડતો હતો એમાં શિવસેના એકનાથ શિંદેની શિવસેનાના 7 સંસદ સભ્યોનું યોગદાન છે. પછી બાકી તો બીજા બધા રાજકીય પક્ષોએ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી હતી એટલે બધાએ ટેકો આપ્યો, પરંતુ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડના નેતાઓ માને છે કે લોકસભામાં એક મતનું મહત્વ જરૂરી છે, અને ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે. એટલે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ પોતાનો એક પણ સંસદ સભ્ય ઓછો થાય કે એકનાથ શિંદેને પોતાનાથી અળગા કરવાનું જરા પણ વિચારી શકે તેમ નથી. આ એક રાજકીય દ્રષ્ટિએ તમે દિલ્હીના દ્રષ્ટિકોણથી વિચારો તો આ એક બહુ જ મહત્વનું એંગલ છે. અને બીજું કે એકનાથ શિંદે હંમેશા એવું સ્પષ્ટ વલણ દર્શાવ્યું છે કે દિલ્હીમાં મારા 7 સંસદ સભ્યો ભાજપને સમર્પિત રહેશે, પરંતુ તમે મને મહારાષ્ટ્રમાં સાચવી લો. અને એમનું રાજકારણ જે છે મહારાષ્ટ્ર પૂરતું સીમિત રહ્યું છે. હવે અજીત પવાર જૂથની વાત કરીએ તો અજીત પવાર જે છે એ 4 બેઠકો પર લોકસભામાં લડ્યા હતા અને માત્ર એક જ બેઠક પર જીત્યા, અને એ પણ રાયગઢની બેઠક પર. એટલે અજીત પવાર જૂથને તો કેન્દ્રની કેબિનેટ સરકારમાં એકેય પ્રતિનિધિત્વ મળ્યું નહીં. જે તે વખતે એવું કહેવાતું હતું કે રાજ્યસભાના એમના જે સાંસદ છે પ્રફુલ્લ પટેલ એ અગાઉ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, મનમોહન સિંહની સરકારમાં રહી ચૂક્યા છે, અને એમના માટે થોડોક પ્રયત્ન થયો હતો, પરંતુ ત્યારે કેન્દ્રની મોદી સરકારમાં એટલે મોદી 3 સરકારમાં વૈકુંઠ નાનું હતું અને ભગતડા ઝાઝા હતા, એટલે અજીત પવારને અને પ્રફુલ્લ પટેલને સમજાવી દેવામાં આવ્યા. આજની તારીખે તમે જુઓ તો જે મહારાષ્ટ્રની ચૂંટણી થઈ એમાં ભાજપને 102 બેઠક હતી, એ 102 બેઠકથી વધીને 132 બેઠક થઈ, એટલે 30 બેઠકો વધી. શિવસેના
શિંદે જૂથની 38 બેઠકો હતી, એનાથી એની વધીને 57 થઈ. ટૂંકમાં એકનાથ શિંદેની શિવસેનાનો સ્ટ્રાઇક રેટ જે છે એ તમે જુઓ તો લગભગ 50%થી ઉપર છે. જ્યારે અજીત પવારની બેઠકો 40 હતી, એની 41 થઈ. એટલે અજીત પવારમાં બહુ ઝાઝો ફરક પડ્યો નથી. અને અજીત પવાર તો કોમ્પ્રોમાઇઝડ માણસ છે, એમણે ભાજપ પાસે શરણાગતિ સ્વીકારી લીધી છે. પરંતુ એકનાથ શિંદે જે છે એનો કોઈ વિકલ્પ ભારતીય જનતા પાર્ટી પાસે નથી, કેન્દ્રમાં પણ નથી અને મહારાષ્ટ્રમાં પણ નથી. કારણ કે એક વસ્તુ સમજવા જેવી છે કે એકનાથ શિંદે જે છે મરાઠા નેતા છે અને મરાઠા નેતાઓનું મહારાષ્ટ્રના રાજકારણમાં જેમ ગુજરાતમાં પટેલોનું મહત્વ છે એમ મહારાષ્ટ્રમાં મરાઠાઓનું મહત્વ છે. મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ ત્યારથી આજ દિન તક 18 મુખ્યમંત્રીઓ આવ્યા. એ 18માંથી 13 મુખ્યમંત્રીઓ જે છે મરાઠા જ્ઞાતિના છે. ખુદ શરદ પવાર પણ મરાઠા જ્ઞાતિના છે. જ્યારે બ્રાહ્મણ મુખ્યમંત્રી જે છે એ અત્યાર સુધી માત્ર 2 જ આવ્યા છે. એટલે જ્ઞાતિવાદનું ઇસ્યુ જે છે એ મહારાષ્ટ્રમાં સૌથી વધુ નડે છે. અને બીજું કે ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય પ્લાન જે છે એ હિન્દુત્વવાળી પાર્ટીનો રહ્યો છે. બટેંગે તો કટેંગે, કટેંગે તો બટેંગે, એ ફોર્મ્યુલા એક હે તો સેફ હે, એ બધી જ વાતો કર્યા પછી તમે જુઓ કે એકનાથ શિંદેની શિવસેના વિના ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડનું જે સ્વપ્ન હતું કે મહારાષ્ટ્રમાં શિવસેના તોડવી જોઈએ, તો એ શિવસેના ઉદ્ધવ ઠાકરેની શિવસેના તોડવાનું સ્વપ્ન જે છે એ સંપૂર્ણપણે પૂરું નહીં થાય. એનું કારણ એ છે કે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં મરાઠા મતો મહાયુતિને મળ્યા છે, એકનાથ શિંદેને મળ્યા છે એવું નથી. એનો અર્થ એ કે મરાઠા મતો મહાયુતિને ટ્રાન્સફર કરવામાં એકનાથ શિંદેને સફળતા મળી છે અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને પણ મળ્યો છે અને અજીત પવારને પણ મળ્યો છે. તમે જુઓ તો લોકસભામાં આ ફાયદો નહોતો મળ્યો, લોકસભામાં એ ફાયદો શરદ પવારને મળ્યો હતો. પરંતુ આ વખતે મરાઠા મતો જે છે એકજૂટ થઈને મહાયુતિમાં આવ્યા છે. એનો અર્થ એ કે શિંદેનું રિપ્લેસમેન્ટ જે છે એ સહેલું નથી, કારણ કે શિંદેએ મરાઠા મતો મહાયુતિ માટે ટ્રાન્સફર કર્યા છે. બીજું કે શિંદે જે છે એના સ્થાને ફડણવીસને મૂકો એ તો 1 સેકન્ડનું કામ છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે 132ની બહુમતી છે. એટલે એ ઇસ્યુ નથી. પરંતુ શિંદે જે છે એના માટે વિકલ્પ મર્યાદિત છે, જ્યારે દેવેન્દ્ર ફડણવીસ માટે ભારતીય જનતા પાર્ટી પાસે અન્ય વિકલ્પ ઉપલબ્ધ છે. દાખલા તરીકે દેવેન્દ્ર ફડણવીસને કેન્દ્રમાં કેબિનેટમાં પણ સ્થાન આપી શકાય અથવા તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની જવાબદારી સોંપી શકાય. કારણ કે દેવેન્દ્ર ફડણવીસ એક એવી વ્યક્તિ છે કે જેને સંઘ પરિવાર સાથે પણ સારા સંબંધો છે અને દિલ્હીમાં એમની સ્વીકૃતિ પણ થઈ શકે એમ છે અને યુવાન છે. તો જેપી નડ્ડાના સ્થાને એમને રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી જે છે એ સોંપી શકાય છે. બીજું કે જો દેવેન્દ્ર ફડણવીસ એટલે કે એક બ્રાહ્મણને તમે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવો અને એકનાથ શિંદેને ન બનાવો તો મરાઠા આંદોલન, મરાઠા અનામત આંદોલન જો પુનઃ શરદ પવાર આની મંડળી જો પુનઃ એ આંદોલન શરૂ કરે જરાંગે પાટીલ અને એમને ઉશ્કેરીને, તો શું થઈ શકે? કારણ કે મહારાષ્ટ્રમાં લગભગ 67 બેઠકો એવી છે વિધાનસભાની કે જેમાં મરાઠા મતોનું આધિપત્ય છે. બીજું કે એકનાથ શિંદે જે છે એને સાઇડલાઇન કરવાનું કામ સહેલું નથી, એટલા માટે કે આવનારા દિવસોમાં મહારાષ્ટ્રમાં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનથી માંડીને નાગપુર, પૂના, ઔરંગાબાદ સહિત બારામતી વિસ્તારમાં મહાનગરપાલિકા, નગરપાલિકાઓ ઉપરાંત તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, આ બધી જ જગ્યાએ ચૂંટણીઓ આવી રહી છે. અને એ ચૂંટણીમાં જો મહાયુતિમાં ભાગલા પડે તો મહાવિકાસ અઘાડીના ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસ અને શરદ પવારની જે મહાવિકાસ અઘાડી છે એ જો વધારે પડતી બેઠકો લઈ જાય તો મહારાષ્ટ્રમાં એકલા હાથે આવનારા દિવસોમાં 2029માં ભાજપની સરકાર રચવાનું ભાજપના હાઈકમાન્ડનું સ્વપ્ન જે છે એ સહેલાઈથી સાકાર ના થાય. હવે મહારાષ્ટ્રમાં જો તમારે પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણી જીતવી હોય, મુંબઈ મહાનગરપાલિકામાંથી ઉદ્ધવ ઠાકરેનો એકડો કાઢી નાખવો હોય, જે ઉદ્ધવ ઠાકરેની મુખ્ય તાકાત છે, તો તમારે મરાઠા મતો પણ જરૂરી છે, તો તમારે એકનાથ શિંદે પણ જરૂરી છે. કારણ કે એકનાથ શિંદેનું મુંબઈમાં પ્રભુત્વ છે એટલું જ નહીં, થાણે, પુણે, પછી કલ્યાણ, આ બધા જ વિસ્તારોમાં એકનાથ શિંદેનું પ્રભુત્વ જબરજસ્ત છે. એટલે એકનાથ શિંદેને નારાજ કરવા પોસાય તેમ નથી. પણ હવે જો શિંદે અમિતભાઈના કહેવાથી માની જાય તો એને ડેપ્યુટી સીએમની જવાબદારી એ સ્વીકારશે? શું એ હોમ મિનિસ્ટ્રી સ્વીકારશે? શું એમના મંત્રીઓને વધારે ખાતા આપવામાં આવશે?
કે અજીત પવાર જે છે એને ઓછા ખાતા આપી અને નાણાં મંત્રાલય, મહેસૂલ મંત્રાલય, શહેરી વિકાસ મંત્રાલય, ગૃહ મંત્રાલયના જે 2-4 મલાઈદાર ખાતા છે એ એકનાથ શિંદેને આપવામાં આવે, અથવા તો એકનાથ શિંદેનું મહત્વ બીજી કોઈ રીતના વધારવામાં આવે, ખાતાઓની વહેંચણીમાં શિંદેનો પડ્યો બોલ જે છે એ ઝીલવામાં આવે. આ બધી વસ્તુ જે છે એ બધી જુઓ ને તો આધારિત છે. અજીત પવારનું જ્યાં સુધી લાગે વળગે છે, અજીત પવાર જાણે છે કે પોતે વીક વિકેટ પર છે અને ભારતીય જનતા પાર્ટી સિવાય એમનો હવે કોઈ આરો ઓવારો રહ્યો નથી, કારણ કે એ ફરી પાછા કાકા શરદ પવાર પાસે જઈ શકે તેમ છે નહીં, કારણ કે એકનાથ શિંદે અને અજીત પવાર બંને ભેગા થઈને કાકા પાસે જાય તોય વિધાનસભાનું ગણિત જે છે એ એમની ફેવરમાં બેસતું નથી. એટલે હવે કોઈ બીજું તડજોડ મહારાષ્ટ્રમાં થાય એવું દેખાતું નથી. ભાજપને તોડવાનું કામ તો અશક્ય છે. એ સંજોગોમાં અજીત પવારનું વલણ જે છે એ ભાજપનું હાઈકમાન્ડ રીઝે અને કેન્દ્રમાં એમના વિશ્વાસુ સાથીદાર છે પ્રફુલ્લ પટેલ, એને કદાચ કેબિનેટ રેન્ક મળી જાય એટલા પૂરતું એનું બાર્ગેનિંગ રહે અને મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ પદ એમને મળશે એ તો લગભગ નિશ્ચિત મનાય છે. પરંતુ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ બનશે? કોઈ મરાઠા નેતાને લાવવામાં આવશે? દેવેન્દ્ર ફડણવીસને યથાવત રાખવા માટે, એટલે કે ડેપ્યુટી સીએમથી સીએમ પદનું પ્રમોશન આપવા માટે એકનાથ શિંદેને સમજાવવામાં ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ સફળ થશે કે કોઈ નવો મરાઠા ચહેરો આવશે? એનો નિર્ણય કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિતભાઈ શાહ અને દેખીતી રીતે સંઘના સુપ્રીમો મોહન ભાગવત સાથે પણ એ અંગેનો પરામર્શ થાય, કારણ કે સંઘનું યોગદાન આ ચૂંટણીમાં ભાજપને જીતાડવામાં ઉડીને આંખે વળગે એવું છે. અને બીજું કે સંઘ પરિવારની શતાબ્દી મહોત્સવ આ વખતે ઉજવાઈ રહ્યો છે, તો દેખીતી રીતે એમને વિશ્વાસમાં પણ લેવાશે. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યાં, બુધવારે જે હશે તે સામે આવી જશે. વિજયભાઈ રૂપાણી શું જાહેરાત કરે છે એના પર સૌની કાગડોળ રાહ જોવાઈ રહી છે. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આપ શું માનો છો? તમારું ગેસિંગ શું કહે છે? કોણ બનશે મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી? તમે પણ તમારા નામ શેર કરો, ગમતાનો ગુલાલ કરો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને હા, જતાં પહેલાં ફરી એકવાર વિનંતી કે પેલું બેલ આઇકોનનું બટન અને સબસ્ક્રિપ્શન વિના મૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.